ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે. હું છું કૃતિ. તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ રોહિત ઠક્કર. દુર્લભમ ભારતે જન્મ. ભારતમાં જન્મ લેવો એ દુર્લભ છે, કારણ કે ભારતની સંસ્કૃતિ એટલે વેદોની સંસ્કૃતિ, મહાપુરુષોની સંસ્કૃતિ છે. એમાં અનેક એવા વીર રત્નો પાક્યા છે, જેને સંસ્કૃતિના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે આજીવન પોતાના નિજી સ્વાર્થનો ત્યાગ કર્યો છે. લોકોમાં નિડરતા આવે, એકતા આવે, એના માટે સંઘે શક્તિ કલોયુગેનો મંત્ર લઈ વારંવાર લોકોને જાગૃત કર્યા છે. બીજામાં નિડરતા કોણ લાવી શકે? આત્મવિશ્વાસ કોણ ઊભો કરી શકે? જે પોતે લોખંડી પુરુષ હતી. અને એવા લોખંડી પુરુષનો આજે જન્મદિવસ એટલે કે 31 ઓક્ટોબરના વિશે મારે તમને 31 ઓક્ટોબરના વિશે હું તમને એક પ્રસંગ કહીશ. બારડોલી જિલ્લાનું એક નાનકડું ગામ હતું અને ત્યાં સરદાર પટેલ અને ત્યાં પંચાયત ભરાઈ હતી. સરદાર પટેલને લોકોની સમસ્યાનું સમાધાન કરવા ત્યાં જવાનું હતું. તેઓ ત્યાં ગયા અને તેમણે જઈને જોયું કે બધા જ લોકો ડરીને બેઠા હતા. અને તેમાંથી એક ગ્રામીણ વ્યક્તિ બોલી ઉઠ્યો, અહીં ડાકુઓનો બહુ પ્રશ્ન રહે છે. વારે ઘડીએ ડાકુ અમારે ત્યાં આવી અને લૂંટફાટ અને ચોરી કરે છે. તેનાથી અમે બહુ કંટાળી ગયા છીએ. તે પૂરું થતાની સાથે જ બીજો ગ્રામીણ વ્યક્તિ બોલી ઉઠ્યો, પોલીસની લાપરવાહીના કારણે જ આ બધું થાય છે અને આવું જ જો ચાલતું રહેશે તો હંમેશા માટે અમારો જીવ જોખમમાં મુકાઈ જશે. તેવી રીતે ત્રીજો ગ્રામીણ વ્યક્તિ બોલી ઉઠ્યો, આના કારણે જ અમારા ઉપર અત્યાચાર થાય છે અને ચોર એટલે કે ડાકુઓ પોતાની મનમાની ચલાવે છે. આ રીતે બધાએ પોતપોતાની સમસ્યા કહી અને સરદાર પટેલે સાંભળી પર ખરી અને સાંભળીને તેમને કહ્યું, ગામમાં કુલ કેટલા લોકો હશે? ત્યારે બધાએ કહ્યું 700ની આસપાસ તો હશે જ. પછી સરદાર પટેલ ત્યારે બધાએ કહ્યું 200થી તો. ત્યારે સરદાર પટેલે કહ્યું કે તેમાંથી 200 લોકો તો એવા હશે ને કે જે સ્વસ્થ અને જવાન છે. ત્યારે બધાએ કહ્યું હા 200થી તો વધારે જ હશે. પછી સરદાર પટેલે કહ્યું કે તમારી પાસે ભાલા, લાઠી આવા અનેક હથિયાર તો હશે જ ને. ત્યારે બધાએ કહ્યું હા એ તો અમારે રાખવા જ પડે ને, એની ગમે ત્યારે જરૂર પડી શકે છે. ત્યારે સરદાર પટેલે કહ્યું તમારી પાસે જો બધું જ છે તો પછી શા માટે ફરિયાદ કરવા આવો છો? એ ચોર તો 7 અથવા 8 આવીને તમારા ઘરે હુમલો કરશે, પરંતુ તમે તો 700 લોકો છો, તો 700 ભેગા મળીને ન ચોરને પર હુમલો કરી શકો? તમે બધા ભેગા નથી રહેતા, તેના કારણે જ આ બધું થાય છે. તમે બધા જ ભેગા થઈ જાઓ અને ચોર પર હુમલો કરો. ત્યારે બધા જ લોકો ભેગા થઈ ગયા અને ચોર ઉપર હુમલો કર્યો, ડાકુ પર હુમલો કર્યો. ત્યાંથી જ ડાકુઓ ગામ છોડીને ભાગ્યા ગયા અને ત્યારથી જ બધા સ્વચ્છતા ગામમાં રાખવા માંડ્યા, ભેગા મળીને રહેવા માંડ્યા. આ પ્રસંગ સાંભળીને મને રામાયણની યાદ આવે છે કે જ્યારે રામ ભગવાનને લંકામાં જવું હતું ત્યારે જામવંતે નલ અને નીલને પોતાની શક્તિની યાદ અપાવી અને દરિયા પર સેતુ બાંધી અને લંકાને ખલાસ કરી દીધી. આ જ પ્રસંગોનું અનુસરણ કરીને સરદાર પટેલે લોકોમાં આત્મવિશ્વાસ જગાડ્યો. શક્તિ તો હતી જ, પરંતુ જગાડવાની જરૂર હતી. આવા વીર બહાદુર પુરુષે યોગ્ય પ્લેટફોર્મની રાહ ન જોતા સત્તા, સંપત્તિ અને કીર્તિની અપેક્ષા રાખ્યા વગર જ ભારતની શિકલ બદલાવવા અવિરત કૃતિ કરતા રહ્યા. અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલને હું નમન કરું છું. હજુથી પણ કઠોર કાયા વાણી જાણે કે હોય તલવાર, બુલંદ અવાજે અખંડ ભારત ઘડ્યું, નામ એનું છે સરદાર. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.